નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની નવી સિરીઝ ચાલુ કરેલી છે તેમાં આપણે અત્યારે ચેપ્ટર 1 ચાલે છે સંખ્યા પદ્ધતિ, અને તેમાં પણ ટોપિક છે સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત. બરાબર, નાનો ટોપિક છે પણ આમાંથી સવાલ આવવાની શક્યતાઓ રહેલી છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ પણ છે અને ઇઝી પણ છે. તો આવા જે ટોપિક હોય છે એ તમને રોકડા માર્ક આપી જાય છે. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ ચાલુ કરીએ લેક્ચર. સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત. સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત. સ્થાનિક કિંમતને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો આને કહેવાય છે પ્લેસ વેલ્યુ. અને દાર્શનિક કિંમતને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો દાર્શનિક કિંમતને કહેવાય છે ફેસ વેલ્યુ. તમને નામથી જ ખબર પડી જશે કે સ્થાનિક કિંમત એટલે કોના પર આધારિત હશે? આ સ્થાન પર આધારિત હશે. અને દાર્શનિક કિંમત કોના પર આધારિત હશે? એ સ્થાન પર આધારિત નહીં હોય, એના કેવા દર્શન થાય છે, એટલે કે જોવામાં કેવી છે. બરાબર, દાર્શનિક કિંમત એટલે દાર્શનિક એટલે કોઈને આપણે વસ્તુને જોઈએ એને દાર્શનિક કહેવાય. તો એને જોવામાં કેવી છે એના પરથી આપણને ખબર પડે દાર્શનિક કિંમત, અને સ્થાન પરથી જે હોય કિંમત એને કહેવાય સ્થાનિક કિંમત. આપણે થિયરીથી નહીં પણ ઉદાહરણથી સમજીશું તો વધારે ખબર પડશે. જેમ કે એક સંખ્યા છે 7253. આમાં પ્રશ્ન કેવો હશે કે બેની દાર્શનિક કિંમત શું થશે? તો બેની દાર્શનિક કિંમત તો જેની પૂછે એ સંખ્યા પોતે જ થશે. દાર્શનિક કિંમત એટલે શું થાય? કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત તે સંખ્યા પોતે જ થાય. આ તમને ખબર પડી ગઈ. જેમ કે હમણાં મેં તમને બતાવી એક એક્ઝામ્પલ કે 7253, એમાં બેની દાર્શનિક કિંમત, તો બેની દાર્શનિક કિંમત કેટલી થશે? 2 જ. તો 3ની દાર્શનિક કિંમત પણ થશે 3. કોઈ પણ સંખ્યા હોય જેમ કે 8820.25, આમાં 5ની દાર્શનિક કિંમત કેટલી થશે? પોઈન્ટ પછી છે તો પણ એની દાર્શનિક કિંમત 5 જ થશે. આ ઇઝી છે સમજવામાં, કંઈ છે જ નહીં. જેનું પૂછ્યું એ જ સંખ્યા પોતે થશે. પણ સ્થાનિક કિંમત એ થોડી અલગ છે. કેમ? કારણ કે કોના પર આધારિત છે? સ્થાન આધારિત છે. સ્થાન આધારિતનો મતલબ શું થાય? જેમ કે આ જ સંખ્યા લઈ લઉં હું 7253. 3ની સ્થાનિક કિંમત કેટલી થશે? એકમના આંકડા પર છે 3, તો 3ની 3 જ રહેશે. 5ની સ્થાનિક કિંમત કેટલી થશે? 5ની સ્થાનિક કિંમત અહીંયા છે, તો 5 પછી, જેમ કે આ 5ની પૂછી છે ને, તો એના પછી બધા 0 કરી નાખવાના. તો 5 લખ્યા, પછી કેટલી એક સંખ્યા આવે છે ને, તો 1 0. તેવી જ રીતે અહીંયા 2. 2ની સ્થાનિક કિંમત કેટલી થશે? તો 2ની થશે 200. 100ના સ્થાન પર આવે છે, અથવા એની પાછળના છેલ્લે સુધી, જો પોઈન્ટવાળો પ્રશ્ન ના હોય તો છેલ્લે સુધી 0 0 કરી નાખવાના. અને 7ની શું થશે? તો એ થશે 7000. આ તમને ખબર પડી ગઈ. હવે આપણે આ તો પૂર્ણાંક હતા, આપણે પૂર્ણાંક જોઈએ અહીંયા. હવે સ્થાનિક કિંમતમાં અપૂર્ણાંક પણ મહત્વના છે, એટલે કે દશાંશવાળા. તો સ્થાનિક કિંમતમાં દશાંશ કઈ રીતે હોય છે જોઈ લઈએ આપણે. હું એક સંખ્યા લખું છું 8253.7. આમાં દાર્શનિક કિંમત તો તમને ખબર જ છે કે 6ની દાર્શનિક કિંમત 6 હશે, 9ની દાર્શનિક કિંમત 9 હશે, 7ની દાર્શનિક કિંમત 7 હશે, 3ની 3, 5ની 5, 2ની 2 અને 8ની 8 હશે. બધાની દાર્શનિક કિંમતો પણ સ્થાનિક કિંમત જોઈએ. હવે આવી રીતે પોઈન્ટવાળા આવે જે પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. તો આપણે સ્થાનિક કિંમત શોધીએ. આપણે શોધીએ પહેલાં 8ની સ્થાનિક કિંમત. 8ની સ્થાનિક કિંમત કેટલી થશે? 8થી ચાલુ કરવાનું, એની પછીની સંખ્યાઓ બધી 0 કરી નાખવાની. એટલે કે આ 0, આ અને આ બધી 0 કરી નાખવાની. ક્યાં સુધી? પોઈન્ટ સુધી. તો શું થશે? 8 પછી આ 2 5 3 છે ને પોઈન્ટ સુધી, તો એ બધા 0. 2ની જોઈએ તો કે 2માં પણ સેમ જ કરવાનું, 2થી ચાલુ કરવાનું, પોઈન્ટ સુધી બધું 0 0 એટલે કે 200. 5ની જોઈએ તો 5થી ચાલુ કરો, પોઈન્ટ સુધી 0 એટલે કે 50. 3ની 3 પછી પોઈન્ટ જ ડાયરેક્ટ આવી જાય છે, તો 3નું 3 જ રહેશે. હવે આપણે 7ની સ્થાનિક કિંમત જોવી હોય તો, કારણ કે એ તો પોઈન્ટની પેલી બાજુ છે, તો કોઈ વાંધો નહીં. પોઈન્ટથી અહીંયા શું કરતા હતા? પોઈન્ટથી આ બાજુ જતા હતા, પોઈન્ટ સુધી પહોંચવા માટે આમ જતા હતા. આ પોઈન્ટની પેલી બાજુ આપણે આમ જઈશું. તો 7ની સ્થાનિક કિંમત કેટલી થશે? 0.7. 0.7 થશે, પણ આગળ કંઈ નથી એટલે 0 મૂકવો પડે. પછી 9ની સ્થાનિક કિંમત કેટલી થશે? તો 9ની સ્થાનિક કિંમત થશે, પોઈન્ટ પહેલાંના બધા 0 કરી નાખો, તો 0.09. અહીંયા 9ની પૂછી છે, તો એની પોઈન્ટ સુધી પહોંચવા માટે આને 0 કરી નાખો, બસ પોઈન્ટ પછી 0. એવી રીતે 6ની કેટલી થશે? તો 6 અહીંયા છે, તો એની પહેલાં જેટલા પણ આવ્યા આ 9 અને 7 એ બધાને 0 કરી નાખો, તો 0 0 6, બસ પોઈન્ટ મૂકી દો 0.6. આ થશે આવી રીતે સ્થાનિક કિંમત. તો હવે આના દાખલા કેવી રીતે પૂછાય છે? એવું નથી પૂછતા કે ડાયરેક્ટ 6ની સ્થાનિક કિંમત આપી દો
એ બહુ વધારે પડતું સરળ થઈ જાય છે, બરાબર. પૂછી શકે પણ એ વધારે પડતું સરળ થઈ જશે. તો આના દાખલા આપણે જોઈશું કે કેવી રીતે પૂછાય છે. આ મોસ્ટલી આના દાખલા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સરળ પણ છે. તો આપણે જોઈ લઈએ આના દાખલા. આ સમજાવવા તો બરાબર છે, પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી આ ટોપિક નહીં સમજાય આપણને. જોઈ લઈએ. 47,951માં 4, 7 અને 5ની સ્થાનિક કિંમતનો સરવાળો શોધો. જોઈ લો. હવે અહીંયા શું પૂછ્યું છે? સ્થાનિક કિંમત. પહેલાં તો એ ધ્યાન રાખો કે પૂછ્યું શું છે? સ્થાનિક કિંમત પૂછી છે. દાર્શનિક ના કરી નહીં જતા. બસ જોઈ લઈએ. 4, 7 અને 5ની સંખ્યા લખીએ અહીંયા. 4, 7, 9, 5, 1. 4ની આપણે જોઈએ સ્થાનિક કિંમત કેટલી થશે? 4 પછી બધા 0 કરી નાખો એટલે કે આ થશે 40,000. 7ની કેટલી થશે? તો 7 પછી બધા 0 કરી નાખો તો એ થઈ જશે 7,000. અને 5ની કેટલી થશે? તો 5 પછી તો એક સંખ્યા જ આવે છે તો 1 0 મૂકી દો તો એ થશે 50. આ જે બધા એનો સરવાળો કરી નાખો તો શું થઈ જશે? 0, 5, 0, 7, 4. આ જે તમારો આવ્યો જવાબ એ તમારો ઓપ્શનમાં શોધી લો. 47,050 આ રહ્યો. આ તમારો જવાબ હતો અને આટલું જ સરળ હતું અને આવા જ પ્રશ્નો પૂછાઈ શકે છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન કે 3,981માં એટલે કે આ સંખ્યા આપી છે 9 અને 1ની સ્થાનિક કિંમતનો સરવાળો તથા 3 અને 8ની સ્થાનિક કિંમતના સરવાળાનો તફાવત. તમને પ્રશ્ન ખબર પડી આમાં કે પહેલાં શું? 9ની સ્થાનિક કિંમત અને 1ની સ્થાનિક કિંમત લો અને એનો સરવાળો કરી નાખો. પછી 3ની સ્થાનિક કિંમત અને 8ની સ્થાનિક કિંમત લો, એનો સરવાળો કરી નાખો અને પછી જ્યાં સરવાળાના જવાબ આવ્યા હોય એનો તફાવત શોધવાનો છે. આ બધા પ્રશ્નો તમારે જાતે જ કરવાના છે. પહેલાં વિડીયો પોઝ કરીને. જો ના આવડે તો આગળ વધો અને આવડી જાય તો એક વખત જવાબ જોવા અને ક્રોસ વેરીફાઈ કરવા તમે જોઈ શકો છો. સંખ્યા લખું છું 3,981 આ સંખ્યા છે. એમાં સ્થાનિક કિંમત કોની સ્થાનિક કિંમતનો સરવાળો પૂછ્યો છે? 9 અને 1ની. તો 9ની સ્થાનિક કિંમત કેટલી થશે? 9ની સ્થાનિક કિંમત થશે 900 અને 1ની સ્થાનિક કિંમત કેટલી થશે? 1. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 901. બીજી બાજુ શું પૂછ્યું છે? તથા 3 અને 8ની સ્થાનિક કિંમતનો સરવાળો એટલે કે 3 અને 8ની. 3ની સ્થાનિક કિંમત 3,000, 8ની સ્થાનિક કિંમત 80. બંનેનો સરવાળો થશે 3,080. હવે જે આપણને આ જવાબ મળ્યા ને 901 અને 3,080 એ પૂછ્યું છે કે એનો તફાવત શોધો. એટલે કે હું 3,080માંથી 901 માઇનસ કરી નાખીશ, બરાબર. 10ની વધી લઉં તો આ થઈ જશે 7. 10માંથી 1 જાય તો 9, 7માંથી 0 જાય તો 7 અને આખી બે સંખ્યા લઈ લો. 30માંથી 9 જાય તો 21. તો તમારો જવાબ આવી ગયો 2179. એટલે કે તમારો જવાબ છે આ. સરળ હતું. ક્વેશ્ચન સમજવાનો અઘરો હતો ખાલી કે 9 અને 1ની સ્થાનિક કિંમતનો સરવાળો તથા 3 અને 8ની સ્થાનિક કિંમતના સરવાળાનો તફાવત પૂછ્યો હતો. એટલે પહેલાં બંનેનો સરવાળો કરો બે પેરનો અને પછી જે જવાબ આવે એમનો તફાવત શોધો. આગળ વધીએ આપણે. 5, 6, 3, 1, 8માં સારો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કારણ કે આમાં બંનેનો ઉપયોગ થાય છે. એકી અંકોની દાર્શનિક કિંમત અને બેકી અંકોની સ્થાન કિંમતનો સરવાળો શોધો. આ સવાલ તમે જાતે કરો વિડીયો પોઝ કરીને. બધા જ કરવાના છે, આ એકલો નહીં. દર વખતે એવું યાદ ના અપાવડાવવું પડે. તમે કે વિડીયો પોઝ કરો ને જાતે કરો. આગળ વધીએ આપણે. એકી અંકોની દાર્શનિક કિંમત, બેકી અંકોની સ્થાન કિંમત. શું ધ્યાન રાખવાનું છે? એક તો આ સંખ્યા 5, 6, 3, 1 અને 8 આ સંખ્યા છે. એમાં એકી અંકો કયા છે? તો તમે કહેશો 5, 3 અને 1. આ બધાની કઈ કિંમત શોધવાની છે? એકી અંકોની દાર્શનિક કિંમત. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક તો એકી અંકો અને દાર્શનિક. બધાની સ્થાનિક અને બધાની દાર્શનિક ના શોધી નાખતા, ખાલી એકી અંકો છે એમની દાર્શનિક કિંમત શોધવાની. તો દાર્શનિક કિંમતો જે હોય એ જ હશે કે આ 5નું 5 જ રહેશે, 3નું 3 અને 1નું 1. એટલે સરવાળો કેટલો થયો? 5 ને 3 8, 8 અને 1 9. તથા બેકી અંકોની સ્થાન કિંમતનો સરવાળો શોધો. હવે બેકી અંકોની સ્થાન કિંમત કઈ થઈ? બેકી અંકો છે 6 અને 8. એમની સ્થાન કિંમત છે 6ની સ્થાન કિંમત 6,000, 8ની સ્થાન કિંમત તો 8 જ છે. તો આ બંનેનો સરવાળો કેટલો થયો? 6,008. આ બંનેનો પણ સરવાળો કરવાનો છે એટલે કે 6,008 વત્તા 9 6,070. બસ આવું જ છે. ઇઝી છે બધા. સરવાળો બાદ બાકી બસ ખાલી તમારા પ્રશ્નમાં ધ્યાન આપવું પડશે સારી રીતે. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. 9, 1, 3, 6માં બધા જ અંકોની દાર્શનિક કિંમતનો સરવાળો શોધો. બધા જ અંકોની 9, 1, 3,
6. હવે બધા જ અંકોની દાશની કિંમતનો સરવાળો શોધવાનો છે. કેટલા અંકો છે? 9, 1, 3, 6. તો દાશની કિંમત કેટલી હશે બધાની? દાશની કિંમતો જે હોય એ જ હોય છે, બરાબર. તો 9, 1, 3, 6 સીધો સીધો સરવાળો કરો તમે. 9 ને 1 10, 10 ને 3 13, 13 અને 6 19. સીધો તમને જવાબ મળી જશે 19. આ રહ્યો તમારો જવાબ, ઓપ્શન સી. આગળ વધી, ઇઝી ક્વેશ્ચન હતો. હવે આ દશાંશવાળા, અત્યાર સુધી આપણે પૂર્ણાંક જોયા હતા, હવે આ દશાંશવાળા આવ્યા, બરાબર. જોઈ લઈએ દશાંશમાં કેવું હોય છે. 385.123 આખી સંખ્યા છે, વચ્ચે પોઈન્ટ છે, બરાબર. 385.123 એકની દાર્શનિક અને 5ની સ્થાનિક કિંમતનો સરવાળો શોધો. સારો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ. આ ટાઈપનો આવી શકે એક્ઝામમાં. સંખ્યા લખું સૌથી પહેલા, તો છે 385.123. અહીંયા શું કીધું છે? એકની દાર્શનિક કિંમત. એકની દાર્શનિક કિંમત તો તમને ખબર જ છે કેટલી હશે? એક ભલે પોઈન્ટ પછી હોય કે પોઈન્ટ પહેલા હોય, પણ દાર્શનિક કિંમત પૂછી છે એટલે દાર્શનિક કિંમત તો એકની એક જ રહેશે. અને 5ની સ્થાનિક કિંમત, આ હતી દાર્શનિક કિંમત. 5ની સ્થાનિક કિંમત, સ્થાનિક કિંમત 5 ક્યાં છે? અહીંયા. પોઈન્ટ પછી એક સંખ્યા પર, એક પોઈન્ટ પછી તરત જ છે, એટલે કે 5ની સ્થાનિક કિંમત પણ 5 જ થશે. એટલે 1 + 5 = 6. કારણ કે આમાં કેવું હોય છે કે 385.123 આ 3ની સ્થાનિક કિંમત કેટલી હશે? 300. 8ની કેટલી હશે? 80. 5ની કેટલી હશે? 5. પછી 1ની સ્થાનિક કિંમત કેટલી હશે? 0.1. 2ની કેટલી હશે? 0.02. અને 3ની કેટલી હશે? 0.003. પોઈન્ટ સુધી બધું 0 0 કરી નાખવાનું. તો જવાબ આવી ગયો 6. આ તમારો જવાબ છે સી. આગળ વધીએ આપણે. 1, 2, 3.4, 5, 6 4 અને 6ની સ્થાનિક કિંમતનો તફાવત શોધો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સંખ્યા લખીએ આપણે 123.456. એમાં અહીંયા હવે જુઓ, પોઈન્ટ પછીની જ સ્થાનિક કિંમત છે. તો 4ની સ્થાનિક કિંમત કેટલી થશે? પોઈન્ટ પછી તરત જ છે 0.4. અને 6ની સ્થાનિક કિંમત કેટલી છે? તો 6 અહીંયા છે, એટલે આ બંને 0 થઈ જશે. એટલે 6 પહેલાં 2 0 આવશે, પછી પોઈન્ટ લાગી જશે. અને આ બંને જે વસ્તુ આપણે શોધી સ્થાનિક કિંમત, એમનો તફાવત જોવાનો છે. તફાવત કેવી રીતે શોધવાનો? કે 0.4 0.006. અહીંયા કંઈ ના હોય એટલે આપણે 0 0 સમજી શકાય. દશાંશમાં વધી લઈએ 10, તો અહીંયા થઈ જશે 9. આને આની જોડે લીધા વધી, તો આ થઈ જશે 3, બરાબર. 10માંથી 6 જાય તો 4, 9માંથી 0 જાય તો 9, 3માંથી 0 જાય તો 3. પોઈન્ટ એમને. તો જવાબ શું આવ્યો? 0.394, જે આ જવાબ છે, બરાબર. 0.394. આગળ વધીએ આપણે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, એક વખત ફરીથી જોઈ લેજો. હવે અહીંયા બે સંખ્યા આપી છે અને બેમાં અલગ અલગ આપેલા છે, તો એ પણ આપણે જોઈ લઈએ. કે પ્રશ્ન વાંચીએ પહેલા આરામથી. 91.36 6 અને 56.183 3ની સ્થાનિક કિંમતનો ગુણાકાર. અહીંયા ગુણાકાર પૂછી લીધો છે. બે સંખ્યાઓ પણ અલગ અલગ આપી છે અને અલગ અલગ સંખ્યાઓની સ્થાનિક કિંમત શોધવાની છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાનથી જોજો આને. કે 91.36 સંખ્યા છે, બીજી સંખ્યા છે 56.183. તો 91.36 છે, એમાં 6ની સ્થાનિક કિંમત કેટલી છે? તો 6 અહીંયા છે. પોઈન્ટ સુધી આપણે 0 લઈ જવાના, એટલે આ 3 થઈ જશે 0, 6 એમને એમ, અને પોઈન્ટ મૂકી દો. આ બાજુ જોઈએ, આ થઈ ગયું. આ 56.183 3ની સ્થાનિક કિંમતનો ગુણાકાર કરવાનો છે. તો 3ની સ્થાનિક કિંમત કેટલી થશે? 56.183 3 એમને એમ, 1 અને 8ની જગ્યાએ 0 0 થઈ જશે, અને અહીંયા પોઈન્ટ મૂકી દો. હવે શું કિંમતો મળી? 0.06 અને 0.03. આમનો ગુણાકાર કરવાનો છે. દશાંશનો ગુણાકાર તમને આવડતો હશે, અને ના આવડતો હોય તો તમે જોઈ લો. એક વખત આપણે ધીરે ધીરે જ કરવાના છીએ. કે 0.06 ગુણ્યા 0.003. દશાંશનો ગુણાકાર કઈ રીતે કરવાનો? આને શું લખી શકાય? 6/100 ગુણ્યા આને શું લખી શકાય? 3/1000. પોઈન્ટ પછી બે આંકડા હતા, તો ભાગાકારમાં 2 0 મૂક્યા. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા હતા, તો ભાગાકારમાં 3 0 મૂક્યા, બરાબર. 6 તરી ઉપર 18 થઈ જશે, અને અહીંયા 100 ગુણ્યા 1000 એટલે કે 3 0 અને 2 0, એટલે કે કુલ થઈ જશે 5 0. 5 0 કાપવા તો કઈ રીતે કાપવાના? પોઈન્ટ પછી 5 આંકડા આવવા જોઈએ. તો 18 તો આવશે જ, 2 થઈ ગયા, આ ત્રીજો થઈ ગયો, આ ચોથો થઈ ગયો, આ પાંચમો થઈ ગયો, અને પોઈન્ટ મૂકી દો. બસ આવી રીતે.
18 થઈ ગયા અને પોઈન્ટ પછી 5 આંકડા પણ આવી ગયા. તો આ તમારો જવાબ થઈ ગયો. અહીંયા મિસ પ્રિન્ટિંગ છે, એક પણ ઓપ્શન સાચા નથી. 0.09 0.0009 એક પણ ઓપ્શન સાચા નથી. સાચો જવાબ કયો છે? આ છે 0.0018. 7 8 2 8 9 5 2 5 માં 78 28.95 25 માં બધા જ અંકોની દાર્શનિક કિંમતનો સરવાળો શોધો. બધા જ અંકોની દાર્શનિક કિંમત સંખ્યા લખી દઉં 7 8 2 8.9525. હવે મિત્રો તમને ખબર જ છે કે બધા અંકોની દાર્શનિક કિંમત એની એ જ અંક થાય, તો આપણે ડાયરેક્ટ આમ સરવાળો કરી શકીએ. તો કરી લઈએ 7 ને 8 15, 15 અને 2 17, 17 અને 8 25, 25 અને 9 થશે 34, 34 5 39, 39 અને 2 41, 41 અને 5 46. તો આ બધાનો સરવાળો 46 થાય છે. તો સીધો સીધો તમારો 46 જવાબ આવી જશે. આગળ વધીએ. પ્રશ્ન જોઈ લો. 930.15483 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જ્યારે આવી રકમ થઈ જાય ને તો ક્વેશ્ચન પોતાની જાતે જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. 930.15483 માં 5 અને 8ની સ્થાનિક કિંમતનો તફાવત શોધો. સંખ્યા લખી દઉં છું 930.15483. ઓકે, હવે શું કરું? 5 અને 8ની સ્થાનિક કિંમતનો તફાવત શોધવાનો છે. તો 5ની સ્થાનિક કિંમત મારે શોધવાની છે. કેટલી મળશે મને? પોઈન્ટ સુધી 0 લઈ જાઓ તો 5 એમને મૂકો, 1ની જગ્યાએ 0 થઈ જશે અને પોઈન્ટ આવી જશે. તેવી જ રીતે 8ની મારે સ્થાનિક કિંમત શોધવાની હોય તો કેટલી થઈ જશે? 8 એમને મૂકો, પોઈન્ટ સુધી આ 3ને 0 કરી નાખો તો 3 0 આગળ આવી જશે, પોઈન્ટ 0. હવે શું પૂછ્યું છે? આ બંનેનો તફાવત પૂછ્યો છે. તફાવત કરીએ આપણે 0.05 માઇનસ 0.0008. દશાંશના સરવાળા બાદબાકી કરવા માટે પોઈન્ટની નીચે પોઈન્ટ આપવો જોઈએ. બસ એટલું ધ્યાન રાખવાનું છે આપણે. બરાબર. આ થઈ જશે 10 અને એક આનાથી ઉધાર લીધો એટલે આ થઈ જશે 9 અને આનાથી ઉધાર લીધા એટલે આ થઈ જશે 4. 10માંથી 8 જાય તો 2, 9માંથી 0 ગયા તો 9, 4માંથી 0 ગયા તો 4, 0 એમને એમ, પોઈન્ટ 0. એટલે શું જવાબ આવ્યો તમારો? 0.0492. 0.0492 આવ્યો જવાબ, એટલે તમારો આ જવાબ થઈ જશે. તો મિત્રો આ હતા સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમતના પ્રેક્ટિસ ક્વેશ્ચન. નીચે આ વિડીયો નીચે ઘણા બધા બીજા 20 થી 25 ક્વેશ્ચન બીજા બધા આપેલા છે. જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો પીડીએફમાં. તો આજનો લેક્ચર આપણો આટલો હતો. આપણે બધા જોઈ લીધા છે, બધી જ જાતના જોઈ લીધા છે લગભગ. તો હવે હું રજા લઉં છું. ગુડ બાય.